હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 21 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ની પ્રથમ આવૃત્તિ છે તે ક્યાં શરૂ થઈ છે? તો હાલમાં જ આ જે ખેલો ઇન્ડિયા બીચ ગેમ છે તેની પ્રથમ આવૃત્તિ છે તે દીવ ખાતે શરૂ થઈ છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે ખેલો ઇન્ડિયા બીચ ગેમ છે તેની જે 2025ની આ જે પ્રથમ આવૃત્તિ છે તેનું આયોજન 19થી લઈ અને 25 મે સુધી દીવ છે તેમાં તેનું આયોજન છે તે થશે. અને આ સ્પર્ધા છે તે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે SAIના દેખરેખ હેઠળ યોજાઈ રહી છે. અને આમાં કુલ કેટલી રમતોનો સમાવેશ થશે? તો કુલ 6 રમતોનો આમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ IITએ હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી માર્ગદર્શન શરૂ કર્યું છે? તો હાલમાં જ IIT દિલ્હી દ્વારા હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી માર્ગદર્શન છે તે શરૂ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો IIT દિલ્હી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT દિલ્હી દ્વારા હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી માર્ગદર્શન છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને આ એક સ્ટેમ માર્ગદર્શન પહેલ છે. હવે શું છે સ્ટેમ? જે હાઈસ્કૂલની છોકરીઓને સ્ટેમ, S ફોર સાયન્સ, T ફોર ટેકનોલોજી, E ફોર એન્જિનિયરિંગ અને M ફોર મેથ્સ એટલે કે સ્ટેમમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપે છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT મુંબઈ દ્વારા તુર્કીની યુનિવર્સિટીઓ સાથેના તમામ કરારો છે તે સ્થગિત કરવામાં આવ્યા છે. અને આ કરારો છે તે શા માટે સ્થગિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જે આપણે પહેલગાંવ ઘટના બની છે તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ છે તે થયું હતું. અને આ સમય દરમિયાન તુર્કી દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં આવી હતી અને એટલા માટે થઈ અને IIT મુંબઈએ આ તમામ કરારો છે તે સ્થગિત કરવામાં આવ્યા છે. ઓઝોન પ્રદૂષણના કારણે ભારતના મુખ્ય ખાદ્ય પાકોમાં ઘટાડો થવાની આશંકા છે તે IIT ખડગપુરે વ્યક્ત કરી હતી. સેમિકન્ડક્ટર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે IIT દિલ્હી દ્વારા માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી છે તે કરી છે. CDS જનરલ અનિલ ચૌહાણે IIT કાનપુર ખાતે ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. ઇસરોના જે અધ્યક્ષ છે V નારાયણન તેઓના દ્વારા IIT મદ્રાસ ખાતે થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન છે તે થયું છે. ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન IIT મદ્રાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ છે તે વિકસાવવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં જીનીવામાં યોજાયેલી 78મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન ટ્રેકોમા નાબૂદીનું પ્રમાણપત્ર કયા દેશને આપવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે ટ્રેકોમા નાબૂદીનું પ્રમાણપત્ર છે તે આપણા દેશ ભારતને આપવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો પહેલાં તો જીનીવામાં આજે 78મી વિશ્વ આરોગ્ય સભા છે તે યોજાઈ હતી. વિશ્વ આરોગ્ય સભા એક તો 78મી આ સભા હતી અને તેનું આયોજન છે તે જીનીવા ખાતે થયું હતું. અને ત્યાં ટ્રેકોમાં નાબૂદીનું પ્રમાણપત્ર છે તે ભારતને મળ્યું હતું. અને આ માન્યતા છે તે રોગ નાબૂદી, નિવારક, આરોગ્ય સંભાળ અને વૈશ્વિક આરોગ્ય નેતૃત્વ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા છે તેને પુનઃપુષ્ટ કરે છે. હવે ત્યાર પછી જોઈએ ભારતને લગતા ઇમ્પોર્ટન્ટ કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ ભારત દ્વારા બીજી એશિયન યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ છે તેમાં કુલ 87 મેડલ જીત્યા છે. જેમાંથી 83 છે તે ગોલ્ડ મેડલ છે, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ છે તેનો સમાવેશ થાય છે. લેઝર ગાઇડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરનાર ભારત છે તે વિશ્વનો 4થો દેશ બન્યો છે. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારત છે તે 36મા ક્રમે છે. ભારત AIમાં સૌથી વધુ રોકાણ કરતા ટોચના 10 દેશોમાં સામેલ થયું છે. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. ભારતે ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવી અને દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 ચેમ્પિયનશિપ 2025 છે તેનો ખિતાબ જીત્યો છે. હાલમાં જ ભારત દ્વારા બ્રહ્મોસ
સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે તેનો સિસ્ટમનો બીજો બેચ છે તે ફિલિપાઇન્સ દેશને સોંપવામાં આવ્યો છે. ભારત છે તે આજે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે અને હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં ભારતને સફળતા છે તે મળી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યએ ઇકો ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ ટ્રેન સેવા શરૂ કરી છે? તો આ જે ટ્રેન સેવા છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે ઉત્તર પ્રદેશના, અને તેઓના નિર્દેશ પર કતારનિયા ઘાટ વન્યજીવન અભયારણ્યથી લઈ અને દુધવા વાઘ અભયારણ્ય સુધી રેલવે કનેક્ટિવિટી પૂરી પાડતી જે પ્રવાસી ટ્રેન છે વિસ્ટાડોમ કોચ, તેનું આ જે ટ્રેન સેવા છે તે શરૂ કરવામાં આવી છે. અને આ જે ટ્રેન છે તે યુપીના જંગલોમાં પ્રવાસીઓ સફારીનો આનંદ છે તે માણી શકશે અને ઇકો ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે માત્ર 275 રૂપિયામાં આ જે સુવિધાઓ છે તે માણી શકશે. ત્યાર પછી આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશ, તો તેનું પાટનગર છે એટલે કે કેપિટલ છે ઉત્તર પ્રદેશનું તે છે લખનઉ. હાલના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ત્યાર પછી જોઈએ તો યુપીના જે કરંટ પોઈન્ટ છે તેના વિશે જોઈએ તો હાલમાં જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડે, તેઓના દ્વારા લખનઉમાં યુપીના જે રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેઓનું પુસ્તકનું વિમોચન થયું છે અને પુસ્તકનું નામ છે ચેલેન્જીસ આઈ લાઇક. હાલમાં જ ઉત્તર પ્રદેશ સરકારે શૂન્ય ગરીબી મિશનનું નામ બદલી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે. તો આગામી 25 વર્ષ માટે સસ્તા દરે 1500 મેગાવોટ વીજળી છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ખરીદશે. દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક છે તે નોઈડા ખાતે બન્યો છે અને તેનું નામ છે નોઈડા જંગલ ટ્રેલ. લખનઉ ખાતે બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન છે તે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. દેશનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તે પણ ઉત્તર પ્રદેશમાં સ્થપાયો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 16મી સદીની વાવનું નવીનીકરણ ક્યાં કર્યું છે? તો આ જે નવીનીકરણ છે તે મહેરૌલી ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે જોઈએ તો ક્યાં છે પહેલાં તો મહેરૌલી, અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે જે 16મી સદીની વાવ અને આ વાવનું નામ છે બાવડી વાવ. અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા દિલ્હીના મહેરૌલીમાં સ્થિત 16મી સદીની જે વાવ છે રાજો કી બાવડીનું પુનઃસ્થાપન પૂર્ણ કર્યું છે. અને આ જે છે તે 23 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડની 38મી બેઠક યોજાઈ હતી. અને હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક કોણ છે? તો તે છે યદુબીર સિંહ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નવા કોરોના વેરિયન્ટ JN1ના 14,000 કેસ ક્યાં નોંધાયા છે? તો આ જે કેસ છે તે સિંગાપુર ખાતે નોંધાયા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સિંગાપુરમાં આજે કોરોના વેરિયન્ટના JN1ના 14,000થી પણ વધારે કેસો છે તે નોંધાયા છે અને તેના JN1ના પેટા પ્રકારો છે તે પણ મોટી સંખ્યામાં છે. અને આજે કોવિડનો એક નવો પ્રકાર છે જે પ્રથમ વખત ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો અને WHO દ્વારા ડિસેમ્બર 2023માં તેને નામ પણ આપવામાં આવ્યું હતું અને નામ હતું વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. અને તે ઓમિક્રોન BA.2.86નું વંશજ છે. તેમાં લગભગ 30 જેટલા પરિવર્તનો છે તે પણ આ જે વાયરસ છે આ વેરિયન્ટ છે JN1 તેમાં જોવા મળે છે. હવે વાત કરીએ સિંગાપુરની, તો સિંગાપુર અને ભારત વચ્ચે કઈ કવાયત થાય છે? તો સિમ્બેક્સ કવાયત છે તે થાય છે અને તેનું 31મું સંસ્કરણ છે એટલે કે 31મી આવૃત્તિ છે તે હાલમાં જ વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી. હવે AI તૈયારી સૂચકાંકમાં જે સિંગાપુર છે તે ટોચ ઉપર છે અને આપણો દેશ ભારત છે તે આમાં AIની તૈયારીમાં 72મા ક્રમે છે. હાલમાં જ સિંગાપુર એરપોર્ટ છે તેને વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગમાં સિંગાપુરનું જે એરપોર્ટ છે તે ટોચ ઉપર રહ્યું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વ ફેમિલી ડૉક્ટર દિવસ, તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો દર વર્ષે 19 મેના રોજ આજે વિશ્વ ફેમિલી ડૉક્ટર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. હવે તેના વિશે જોઈએ તો દર વર્ષે 19 મેના રોજ વિશ્વ ફેમિલી ડૉક્ટર દિવસ છે તે ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો ડૉક્ટરોની ભૂમિકા અને ફેમિલી હેલ્થકેરમાં તેમના યોગદાનને ઉજાગર કરવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન
ઓફ ફેમિલી ડોક્ટર્સ દ્વારા 2010ના વર્ષમાં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. હવે બીજા અગત્યના દિવસોના વિશે પણ જોઈ લઈએ તો હાલમાં જ 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ છે તેની ઉજવણી થઈ છે. 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ ઉજવાય છે. તો 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ ઉજવાય છે. 4 મેના રોજ કોલસા ખાણીઓ દિવસ અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસની ઉજવણી થાય છે. દર વર્ષે 5 મેના રોજ વિશ્વ સૂર્ય દિવસ ઉજવાય છે. તો 6 મેના રોજ આંતરરાષ્ટ્રીય નો ડાયટ ડે ઉજવાય છે. 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી છે તે થાય છે. 10 મેના રોજ વિશ્વ લ્યુપસ દિવસ ઉજવાય છે. તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે તે 11 મેના રોજ ઉજવાય છે. 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાય છે. 16 મેના રોજ રાષ્ટ્રીય ગૌરવ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ છે તે ઉજવાય છે. 16 મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ અને વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી થાય છે. તો 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ઓપરેશન ઓલિવિયા ક્યાં યોજ્યું છે? તો આ જે ઓપરેશન છે તે ઓડિશા ખાતે યોજવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ઓપરેશન ઓલિવિયા એ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે ઓલિવ રીડલી દરિયાઈ કાચબોના રક્ષણ માટે આ જે વાર્ષિક કામગીરી છે તે હાથ ધરવામાં આવે છે. અને આ જે ઓલિવિયા છે આ ઓપરેશન હેઠળ ઓડિશામાં ઋષિકુલ્યા નદીના મુખમાં લગભગ 6.98 લાખ જેટલા ઓલિવ રીડલી કાચબાઓ છે તેને સફળતાપૂર્વક બચાવ્યા હતા. વાત કરીએ આપણે ઓડિશાની. તો ઓડિશાનું કેપિટલ કયું છે? તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલના તેના મુખ્યમંત્રી છે મોહનચરણ માઝી અને રાજ્યપાલ છે કંભમપતિ હરિબાબુ. અને બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જે ઓડિશાનું સિમલીપાલ છે રાષ્ટ્રીય ઉદ્યાન તેને સિમલીપાલને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે. ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ સંયંત્ર છે તે પણ ઓડિશામાં છે. અને હાલમાં જ DRDO દ્વારા RTI ચાંદીપુરમાં તેની પ્રથમ નૌસેના એન્ટીશિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી તાજેતરમાં ભારતે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓ માટે કઈ પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ ભારત દ્વારા સાગરને સન્માન આ જે યોજના છે આ જે પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. હવે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે સર્બાનંદ સોનોવાલ અને તેઓના દ્વારા આજે સાગરને સન્માન પહેલ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. તાજેતરમાં કોણે પ્રથમ વખત ઇટાલિયન ઓપન ટાઇટલ જીત્યું છે? તો આ જે ઇટાલિયન ઓપન ટાઇટલ છે તે કાર્લોસ અલ્કારાઝ દ્વારા જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે કાર્લોસ અલ્કારાઝ અને હાલમાં તેઓના દ્વારા જાનિક સિનરને હરાવી અને પ્રથમ વખત ઇટાલિયન ઓપન ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. અને ફાઇનલમાં અલ્કારાઝ દ્વારા વિશ્વનો જે નંબર 1 સિનર છે એટલે કે જાનિક સિનર છે તેઓને 7-6-5 અને 6-1થી હરાવી અને આ મહિનાના ફ્રેન્ચ ઓપનમાં પોતાનું સ્થાન છે તે પાછું મેળવ્યું છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે? તો હાલમાં જ જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જો બિડેન તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે જો બિડેન જે US રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે ભૂતપૂર્વ અને તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. અને બિડેન છે તે ગ્રેડ 5 કેન્સરથી પીડિત છે. અને બિડેનનું જે કેન્સર છે તે હાડકાં સુધી ફેલાયેલું છે જેને તબીબી ભાષામાં મેટાસ્ટેટિક પ્રોસ્ટેટ કેન્સર છે તે કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું આપણે કે તાજેતરમાં ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર એ અરુણ જેટલી સ્ટેડિયમ, બી M ચિન્નાસ્વામી સ્ટેડિયમ, સી વાનખેડે સ્ટેડિયમ અને ડી MA ચિદમ્બરમ સ્ટેડિયમ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી વાનખેડે સ્ટેડિયમ. તો વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ જગતગુરુ રામભદ્રાચાર્ય, ઓપ્શન નંબર બી ગુલઝાર, ઓપ્શન નંબર સી
ઉપરોક્ત બને અને ઓપ્શન નંબર ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે.